તો ગંભીરા બ્રિજ દુર્ઘટના ઘટી ત્યારબાદ તંત્ર જાગ્યું છે અને એક પછી એક બ્રિજ બંધ કરવાની ફરજ પડી રહી છે. પછી તે મોરબીમાં હોય, વલસાડમાં હોય, ભરૂચમાં હોય કે છોટાઉદેપુરમાં હોય, અચાનક તંત્ર જાગ્યું અને બ્રિજ બંધ કરી નાખ્યા. સાથે સાથે મહીસાગર, ખેડા અને બનાસકાંઠામાં પણ કેટલાક બ્રિજ વાહનોની અવરજવર માટે બંધ કરાયા છે. તો કેટલાક બ્રિજ આમાં એવા પણ છે કે જે માત્ર ભારે વાહનો માટે બંધ કરવામાં આવ્યા છે. મોરબીના માળિયા પીપળિયા સ્ટેટ હાઈવે જે ભારે વાહનો માટે બંધ કરાયું છે, જ્યારે વાંકાનેર કુવાડવા રોડ એ પણ ભારે વાહનો માટે હાલમાં બંધ કરવામાં આવ્યું છે. સાથે જ વાત કરીએ તો ટીકરકુડા રોડ જે પણ ભારે વાહનો માટે બંધ કરવામાં આવ્યો છે. હાલમાં તમામ બ્રિજ ઉપર એકદમ રસ્તા ખરાબ છે કે જ્યાં ખાડા પણ પડી ગયા છે અને સાથે તેનું ગુણવત્તા પણ નબળી પડી ચૂકી છે વર્ષો વીતી ગયા હોવાના કારણે. જેના જ કારણે તેનો રિપોર્ટ તૈયાર કરવામાં આવશે. જે વલસાડથી લીલાપુરને જોડતો બ્રિજ છે તે પણ હાલમાં બંધ કરવામાં આવ્યો છે. અચાનક ગંભીરા બ્રિજ દુર્ઘટના સર્જાતા ગુજરાતના તંત્રને તમામ બ્રિજની ગુણવત્તા ચકાસવાનું યાદ આવી ગયું છે. વાપી નજીક આવેલ દેગામ ખાડીનો બ્રિજ પણ હાલમાં બંધ કરવામાં આવ્યો છે. તેમાં 4 વ્હીલર અને 2 વ્હીલર એટલે કે અવરજવર જ બંધ કરવામાં આવી છે. કોકલ નદીનો માન અને તાન નદીનો બ્રિજ બંધ કરવામાં આવ્યો છે. પાર નદીનો બ્રિજ પણ સ્ટેબિલિટી ચેક થાય ત્યાં સુધી બંધ રહેશે. મહીસાગર નદી પરનો સેવાલિયા બ્રિજ પણ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સાથે વાત કરીએ બનાસકાંઠાની, તો બનાસકાંઠામાં ઇકબાલગઢથી ખારાના જા જોડતો જે બ્રિજ છે તે પણ હાલમાં ભારે વાહનો માટે બંધ કરવામાં આવ્યો છે. જ્યારે વાત કરીએ ખેડા જિલ્લાની, તો સેવાલિયાથી ટીંબા જતો જે બ્રિજ છે, જે ખેડા અને સેવાલિયા અને ટીંબાને જે જોડે છે તે બ્રિજ પણ હાલમાં સંપૂર્ણપણે બંધ કરવામાં આવ્યો છે. સાથે જ આગળ વાત કરીએ કપડવંજની, તો કપડવંજથી નવા ગામ બેટાવાળાને જોડતો બ્રિજ જે છે તે હાલમાં બંધ કરવામાં આવ્યો છે. આ બ્રિજ લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને બંધ કરવામાં આવ્યો છે. પણ સૌથી મોટી વાત એ છે કે ગંભીરા બ્રિજનો એક સ્લેબ ધરાશયી થયો ત્યારબાદ યાદ આવ્યું કે ગુજરાતમાં તો આવા કેટલાય 40 થી 45 વર્ષ જૂના બ્રિજ છે કે જેની સ્ટેબિલિટી રિપોર્ટ ચકાસવામાં નથી આવી. હવે તેનું સ્ટેબિલિટી રિપોર્ટ ચકાસવામાં આવશે. પણસોરાથી અલીરાને જોડતો શેઢી નદી પરનો બ્રિજ પણ બંધ કરવામાં આવ્યો છે. છોટાઉદેપુરમાં મેરિયા બ્રિજ પણ ભારે વાહનોની અવરજવર માટે બંધ કરવામાં આવ્યો.